દેખાતા નથી, પરંતુ અંદરના અંદર આપણને નુકસાન કરે છે. આટલી સરસ કોંગ્રેસની પેનલ હતી અને આ પેનલ તૂટી તો આ લોકોના કારણે તૂટી. શરમ આવવી જોઈએ કે સમાજ માટે તમે કંઈ કરતા તો છે નહીં, વાયદાઓ બતાવો છો અને અહીંયા તમે રાતોરાત આવી પત્રિકાઓ ભરતી કરો છો જૂઠા વાયદાઓ લઈને. તો તમને શરમ આવવી જોઈએ કે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરો છો. આજે સમાજ તમારા પર વિશ્વાસ રાખે અને તમે સમાજ સાથે દગો કરો છો. આ બીજા કોઈ નહીં, દગાવાળા લોકો છે. અને હું સાફ કહું છું, ચોખ્ખી વાત કરું છું કે આપણા બુદ્ધોમાંથી કેસરિયા નીકળે છે. આપણા બુદ્ધોમાંથી કેસરિયા નીકળે છે, પણ જઈયા એ લોકોના બુદ્ધોમાં ક્યારે આપણો પંજો નીકળે છે ખરી? અરે એમના સમાજના લોકોને ઉભા રાખીએ ને તો પણ પંજો નીકળતો નથી. અને એવા સ્પષ્ટ છે કે એ લોકો કોઈ પણ સંજોગોમાં આપણને સ્વીકારતા નથી. કારણ કે આપણે એમને ગળે લગાવવા જઈએ છીએ, આપણે એમને સ્વીકારીએ છીએ, આપણે અમારા બુદ્ધમાંથી એમને મતો આપીએ છીએ, પરંતુ એ આપણને મત આપતા નથી. તો મારે તો બસ એ જ કહેવું છે કે આપ એટલી બધી બેદનીમાં આ મારા પ્રેમિલાબેન હાર્યા નથી, જીતી જ ગયેલા છે. તમારું પ્રેમ છે, તમારું સહકાર છે, તમે જે રીતે મહેનત કરી છે. અમે બધા આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે, બધાને આપ્યો. પ્રેમિલાબેન, યોગીભાઈ, આ તો એક ઘરમાં બે કોર્પોરેટર તમે મળી જાત. જો આજે અમે પ્રેમિલાબેનને જીતાડ્યા હોત તો એક ઘરમાંથી તમને બે કોર્પોરેટર મળત. એટલે આપણી શક્તિ વધી ગઈ હોત, આપણી તાકાત વધી ગઈ હોત, પરંતુ આપણે છલાવામાં આવી ગયા, આપણે તેમની છલ કપટમાં આવી ગયા અને આપણા જ લોકો આપણું નુકસાન કરે છે. કાકા છે સ્વર્ગીય નારાયણભાઈ વોરા, એ હંમેશા એ વાત કરતા હતા, દલિત પેન્થરના હતા, એ આગેવાન હતા, દલિત પેન્થરનું ફાઉન્ડર હતા. એમ કહેતા હતા જ્યારે એ પોતાની વાત કરે અબ્દુપુરામાં નરોડા રોડ પર આખો નરોડા રોડ ભેગો થાય ત્યારે એ કહેતા હતા કે મને સમજાતું નથી કે આવું શાને થાય છે, મને સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જાય છે ને પેલા પથરા ધરી જાય. તો બસ